ઉભા રિપોર્ટર હા આપણે અલીગઢમાં ઇન્ટરવ્યુ લેવા જવાનું છે સરપંચનું હવે આ ઉપરથી ઓર્ડર આવ્યો છે કે અલીગઢમાં કે સરપંચ અભણ છે એટલે કે એનું ઇન્ટરવ્યુ લેતા હો કે ઈ કેવું કે છે એટલે હેડો સમજા હા હવે આપણે અભણ તો છે ને સરપંચ તો બની ગયા ગામના અને પાછા એમાં પેલા હજુરામપુરો પેલા અહીં શું કે ઇન્ટરવ્યુ ઈ આવે છે કે એટલે બોલતો તો ફાવશે ને પાછું હવે ઈ બોલે એનો જવાબ જ આલવો છે ઈ વાત સાચી પણ આવડો તો પડે ને હવે આવડે કે ના આવડે સરપંચ તો થયા છે ને. કીએ ગાયને તો સવાડ છે મારા કાંચી સરપંચ બનાવ્યો તો પૈસેથી સરપંચ તો થવાય પણ ઈ વાત તો સાચી પણ અહીંયા અમે આપણે કેટલા ભાગ્યા ઘણાય પાજ્યા તો એમને એમ સરપંચ થયા છે ઈ વાત સાચી પણ અહીંયા એવું ના લાગવું પડે કે આ પણ છે એમ આ સંપલ આખા ઘસી જાય ને તાર તો ભેગા જ કરશે પોસવરમાં લાજ કરવા છે ગ્રાન્ડો લાબી છે ને ખાખા કરવા છે કોઈ કશું બનાવીને આલું જ નહીં ક્યાં હાલો ગામમાં ગ્રાન્ટ જ નહીં હાલ્યું કશું ના હાલે ને હવે અમે ફેર ખબર છે કે અભણ સરપંચ ફેર લવાય જ નહીં એ અમે વસ્તી વાતું નહીં કરતી અને ફેર ચા હાલવાના અમે વોટિંગ ના હાલે ને કોદાડો હા એ તો સરપંચ તમે હા હોય અમે પંડ પોતે એવું એમ ને હવે ગમે આખું ગામ ગોતે ખુરશી માં લેવાડો તે બસ ગુદ અલ્યા લખા ખુરશી લાય આ ખુરશી રિપોર્ટર આપો હવે અમે વાત કરી હતી ને તમને હોય ઈર્યા તમે જ ખબર છે ગામની સૌદત છે શું કેવું એક નંબરની સૌદત તમે અમાર મોણે ની બેઇજ્જતી ના કરશો મને ભાડો પણ બેજેજી ચા કરી તમારો મોણા ખરી પણ ગોમનો તમારો છે ને શું અલ્યા પણ હું અહીંયા હંગા છેડથી નોકરી કરું છું એટલે પણ અમને ચા ખબર છે કે તું એને તમે ચાલુ કર દો હા ગોમ નો ગોમ બગાડે તો પતન ખબર છે ને હારું હેડો ચાલુ કરશે આપણે બારો રિપોર્ટર સાહેબ કામ સારું પાડ બધું બરાબર તને આધાર ટાઈમ મળ્યો ખારા બપોરનો પાટો જોવા હાલતો હશે ટાઈમ દોવા લે ટાઈમ આ તો અમે હવે પ્રશ્ન પૂછવા ચાલુ કરો કરો તમે સરપંચ કેમ બન્યા અમે સરપંચ એટલા માટે બન્યા કે ગામનું ખોટું કરવા માટે સરપંચ બનવાનું હેતુ શું હેતુ વડે આવે હેતુ જ દેખાડો ગામનું ખોટું કરવા માટે અમે આ 10 લાખ ખર્ચો કર્યો હવે આપણે પોસ્ટવરમાં 20-25 લાખ રૂપિયા એક્સ્ટ્રા કાઢી નાખીએ શું કેવું કાઢો જ પડે નહીં જોતા કેટલા વર્ષ થયા છે સરપંચ બન્યા હા હજ તો 3 મહિના જેવું થયું ને કેટલી ગ્રાન્ટ થઈ ગયા આ 108 લાખ રૂપિયાની ગ્રાન્ટ હોય પેલા બ્લોકો ને એવું બધું આવ્યું ઓય એટલે લોકોનો ત્રાહી આમ લાગે છે એ તો લાગે જ ને અમારો ધંધો જ ઈ રહ્યો છે તમારા વર્ષ કેટલા છે વર્ષને આપણને ખબર નહીં આપણે છે અંગૂઠા સાહેબ અને હવે શું તમે સરપંચ બનીને શું કરવા માંગો છો ગામ માટે એમ ઓહો ગામનું તો ઘણું સારું કરવા માંગે કેવું સારું કરશે આપણે ઓહ ખોટું કરવાની વાત કરો હા આ રોડ છે કે નહીં ત્યાં આટલા ખાડા પડશે વરાતો આવતા તો અમે કઈ કશું કરાવવાના નહીં જેમ કે અમે પૈસા આલીને જીત્યા છો એમને નહીં જીત્યા મને એમને ગામના લોકોથી અમે નહીં જીત્યા અમે પૈસાથી જીત્યા સમજ્યા ને તમે સમજી ગયા પૈસાના પાવરથી જીત્યા સરપંચમાં એટલે પૈસાથી જીત્યા છો એમ ને હા તમે ગામ માટે શું સારું કરવા માંગો ગામ માટે સારા રોડ છે ને તો એને ખાડા કરવામાં આવે અને ખાડા વાળા રોડ છે ને તો એને ઊંડા ખાડા કરવામાં આવે એટલે તમે કેવી રીતે કહો છો થોડું સમજાવો સમજાવે એટલે અમારા ગામનું લઈ લેવા લૂંટી જ લેવાના છે કોઈ હાથ જ નહીં રાખવાના ચમ અમને ખબર છે કે અમે બીજી વખત સરપંચમાં નહીં આવવાના એટલે તમારું ગામ તમે બરબાદી તરફ લઈ જવાના છો એમ ને હાવ ગામના કોઈ પ્રશ્ન નહીં કરતા કે તમે આવું કરો છો કશું ના કરે પૈસા લઈ લાયો ઓટે 2000 રૂપિયા હા બધું ગામ દાબમાં છે એટલે બીજો સરપંચ આવતા આવતા તમે સરપંચ ને એટલે ગામને થોડી ખબર પડવી પડે કે પૈસા આલીને વોટ કરવાથી આપણે કેટલું નુકસાન થાય છે વાત તમારી એકદમ સાચી. કેમ કે વોટના પૈસા લેવાય નહીં પણ આપણે કેટલા એટલે આમ પૈસા પોણે ગુડ વેર્યા અને કડાય તો રોજ મેલ્યું પેલા ગોટા સમોસા ને એ બધું એ ખર્ચો તો અમે ગણતા જ નહીં ઓય આર્યો પછી એમાં આવતો થોડો ગેસ કાઢતો ને ખબર પડી રહી હતી કે સમોસા ગોટા ખાઈને હીરા જતા હા ઈ રે હીરા જતા હવે તમે આમ શું બનવા માંગો છો આગળ હવે આગળ તો વિચાર છે કે ધારાસભ્યનું ફોર્મ ભરવું છે અને એમાં હોમેલો ધણે તો આપણને પૈસા આલે ને તો ફોર્મ પાછું ખેંચી લઈએ પૈસા લઈ લો પૈસા લઈ પાકું છે એ પેલો રેડ હાઈડે પેલો સમસો કે નહીં રોય હા આવ્યો તારે એટલે પેલો સીધું બુડા લખતો નહીં એટલે એમ ઈનું કહું છું. એને મૂલી હા, ઈ છે આપણે કઈ એવું નહીં પાવ રેડી પછી એમાં અમે ફોર્મ ભરશે ને બધો ખર્ચો થશે એના કરતા ડબલ લઈ લઈશું ડબલ લઈ રહીશું એમ ને હવે જ તો થાય તો અમારો ધંધો દી રોય હીરો ધંધો એટલે તમે એના પૈસા ખાઈને પાછા બેસી જાવ એમ ને રાજકારણમાં ધંધો દીરો કરવો પડે કે આ પૈસા ખાવા બીજું શું ધંધો હોય ગો અને હીરા પૈસાથી પાછા સરપંચ બનશો સરપંચ તો બનવાનું જ નહીં ગોમાં વટ ના આલે અમને હવે. કેમ સરપંચ કે બનાવ્યા જ નહીં ગામમાં મને અમે ખર્ચો એટલો કર્યો અને હવે ગોમના લૂંટારા છો ના ના વાત કોઈ ગ્રાન્ડ બ્રાન્ડ હાલતા નથી રેડી આમ તમે કેટલું ભણેલા ભણેલા હોત તો વડાપ્રધાન હોત
ભણેલો દાદો આ સરપંચ ને ધારાસભ્ય ફોર્મ ભરારા છે. હારું ઈ છે, આ મોટા સાહેબ. વડાપ્રધાન ના બને ને તો તમે જોઈ રહ્યા છો આ ભાઈ અભણ છે તો સરપંચ બન્યા છે, આટલું મગજ દોડાયા છે, જો ભણેલા હોય તો મોદીને પછાડીને વડાપ્રધાન બની જોત. સાચું, વાત સાચી. વાત સાચી અને આ શું ખાડા હાટે હું ખોંડ વેખોત પાછું. એટલે તો હું સસ્તી કરી દઈશ. એટલે તો હું સસ્તી કરી દોત, બધામાં ભાવ ઉતારી દોત. વડાપ્રધાન હોત તો હા આ વાત તમારી સાચી તો તમે વડાપ્રધાન બનવા લાયક તો છો. એક જોતું તમે સારું છે કે આમ વડાપ્રધાન નહીં બન્યા, સરપંચ છો તો આખું ગામ રવડાઈ નાખ્યું છે, અને તો વડાપ્રધાન બન્યા જ ને તો આખું ગામ ગામ તો દેશ રવડાઈ નાખો. દેશ રવડાઈ દોત. તો આપડી આરી કાલની ન્યૂઝ તડકતી ભડકતી ન્યૂઝમાં આવી જાય કાલ વેલા 7 વાગે, એટલે જોઈ નાખજો. હડો અમે રજા માંગુ. તમારું ઇન્ટરવ્યુ પૂરું થયું હો? પૂરું થયું. હઉ. અને અમારા ગામવાળાને ત્યાં ભેગો રહી લીધો તમે. એ તો નોકરી કરું છું. એમ 250 રૂપિયા પગાર છે. ઓહો, ઘણો હાલે. આ ભેગો આવતો રે ટેક્સ રાખવા. શું કેવું? હા, જેવા ઇન્ટરવ્યુ લેવાયા જ નહીં, જબર આયા તા. જેવા ગપ્પા મારી દીધો. ગપ્પો તો મારો જ પડે ને, નકર તો બુડાઈ રહ્યા આપણું કાઢે. એટલે આપણે વળી આ અંગૂઠા સાહેબ છે ને ધારાસભ્ય બનતા હશે. ઈ વાત સાચી, પણ આપણે કીધામાં શું થાય છે? કેવું તો પડે ને. ઓએ, સકાળે ન્યૂઝમાં આવતું. ટીવી માં તો આવા માગે છે, આપણે ફેમસ થવા તો માગે જ છે ને. હા ટીવીમાં આવી આવડા ફોટા આવી આપડા તો ચમ. ઓએ, તો આપણી વાહ થશે કે મારા ગામવાળા જોશી તાર તો બળતરા કરી કરી જાય છે. હા પૈસા લીધા એમ થાય ને કે કોઈના પૈસા ના લેવાય એમ. હા, હા તો હવે હુઈ જાય છે ઘડી. હું જ જવું પડે ને તાર.